નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, યુનિટ નંબર 10 પરિસ્થિતિ વિદ્યાની અંદર આપણે ચેપ્ટર નંબર 13નો અભ્યાસ કરતા હતા, સજીવોની વસ્તી. તો છેલ્લા લાસ્ટ ટોપિકની અંદર આપણે વાત કરતા હતા મુખ્ય અજૈવિક પરિબળો, જે 4 છે. ઓકે, તાપમાન, પ્રકાશ, પાણી અને ભૂમિ. તો આપણે ઓલરેડી તાપમાન, પ્રકાશ અને પાણીનો અભ્યાસ જોઈ ગયા ડિટેલમાં. ઓકે, આજના લેક્ચરમાં વાત કરવાની છે ભૂમિ એટલે કે જમીન. તો જોઈએ ડિટેલમાં વર્ણન એનસીઈઆરટી બુકનું. જોઈએ તો ડિટેલમાં ભૂમિ એટલે કે જમીન, ભૂમિ, જમીન. ઓકે, વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા છે. ઓકે, વિવિધ સ્થાનોની જમીનની વાત કરું તો કે તેની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા હોય. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે રણ પ્રદેશની જમીન અને આપણા વિસ્તારની જમીન, એટલે કે બંને જમીનમાં ઘણો બધો ડિફરન્ટ છે. ઓકે, ત્યાં જે વનસ્પતિ કે સજીવો જોવા મળે એ અહીંયા જોવે એટલા ડેવલપ થયેલા નહીં હોય, અથવા અહીંયા જે સજીવો ડેવલપ થયા તે ત્યાં રણ નિવાસીમાં નહીં થાય. એવી રીતે બીજું એક ઉદાહરણ કે બરફ આચ્છાદિત વિસ્તાર, ઓકે, અને ખૂબ ગરમ વિસ્તાર, તો તે બંનેની જમીનમાં ડિફરન્ટ છે. એટલે કે વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા હોય. વાત કરું તો જમીનના ગુણધર્મોની દૃષ્ટિએ જમીનના રંગ પણ જુદા જુદા હોય. ઓકે, જેવા કે જે કાળી માટી, ઓકે, કે રાતી માટી આવે, પીળી માટી જેવી આવે, ગોરાડો જમીન આવે, ઘણા બધા જમીનના પ્રકાર પણ આવી શકે. એટલે કે વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા છે. સૌપ્રથમ જોઈએ કે ભૂમિના ગુણધર્મો કેવા હોય. તો તે આબોહવા, અપક્ષયન એટલે કે એક પ્રકારનું ક્ષારણ થયેલું, અપક્ષયન પ્રક્રિયા કે માટી, ભૂમિ કેવી રીતે એક જગ્યાએથી વહન પામી અથવા તો અવસાદન વગેરે પર આધારિત છે. એટલે કે જમીન કેવા પ્રકારની હોય તે એ વાત કરવા માગે. દાખલા તરીકે કોઈ માટિયાળ જમીન હોય, ઓકે, કોઈ રેતાળ જમીન હોય, કોઈ ફળદ્રુપ જમીન હોય, તો તે તેની આબોહવાને ડિપેન્ડ કરે. દાખલા તરીકે કચ્છની વાત કરું તો કચ્છની આબોહવા, ઓકે, ત્યાં જે વનસ્પતિ જોવા મળે એ અહીંયા આપણે નહીં થાય. હવે દાખલા તરીકે આપણા જિલ્લાની વાત કરું, ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન થાય. તો કે ડુંગળીના ઉત્પાદન માટે આપણા વિસ્તારની જમીન વધારે અનુકૂળ હોય. બીજા વિસ્તારની હશે, પણ આપણા વિસ્તાર ગુજરાતની જો વાત કરું તો ગુજરાતમાં તો હાઈએસ્ટ આપણું ભાવનગર જિલ્લો જ આવશે. એવી રીતના દાખલા તરીકે મગફળીની વાત કરું, સિંગ, તો તેમાં ગુજરાતમાં જુનાગઢ જિલ્લો આવે. ઓકે, દાખલા તરીકે ફ્રૂટની વાત કરું તો કે દાડમ અને જમરૂખ, તે પણ આપણા ભાવનગર જિલ્લામાં સૌથી વધારે. તો દરેક વિસ્તારની આબોહવા જુદી જુદી હોય. જો એક સરખી આબોહવા હોય તો બધી એક સેમ ટુ સેમ થાય કે નહીં. ઓકે, દાખલા તરીકે જુનાગઢમાંય ડુંગળી થાય ને અહીંયા ડુંગળી થાય ને રાજસ્થાનમાં ડુંગળી થાય, એનો મતલબ એવો થયો. પણ એવું જોવા મળતું નથી. ઓકે, જે તે આબોહવા હોય તેને અનુકૂલિત સજીવો કે વનસ્પતિ હોય તે ત્યાં ડેવલપ થઈ શકે અને જીવિત રહી શકે. જમીનની અપક્ષયન. ઓકે, હવે સૌપ્રથમ આ જ્યારે પૃથ્વીનું સર્જન થયું હોય, ધીમે ધીમે ઉદ્વિકાસ થયો હોય, ત્યારબાદ અપક્ષયન થયું. જે જમીનનું ક્ષારણ વધારે થયું છે એ જમીન વધારે ફળદ્રુપ હોય. દાખલા તરીકે કોઈ વાત કરીએ કોઈ પર્વતવાળા વિસ્તારની, ઓકે, એટલે કે પર્વતીય જમીન, તો કે પર્વતીય જમીન જોવે એવી ફળદ્રુપ નહીં હોય. શા માટે? કારણ કે જોઈએ એવું ક્ષારણ થયેલું નહીં હોય હજી અત્યાર સુધીમાં. જેમ જેમ એનું ઓપ્શન થાય તેમ તેમ તેની ફળદ્રુપતામાં વધારો થાય. ઓકે, એટલે આ બંને વસ્તુ તમે સમજો છો. આબોહવા અને અપક્ષયન પ્રક્રિયા કે માટી એટલે કે ભૂમિ કેવી રીતે એક જગ્યાએથી વહન પામી અથવા તો અવસાદન વગેરે. અવસાદન એટલે શું? એટલે કે જમીનમાં દાખલા તરીકે સેન્દ્રિય ખાતરની માત્રા, દાખલા તરીકે સાણિયું ખાતર, ઓકે, જે જમીનની ફળદ્રુપતા વધારે હોય તો તેમાં હવે તમને ખ્યાલ છે કે દેશી એટલે કે સાણિયું ખાતર જમીનમાં નાખવામાં આવે તો તેની ફળદ્રુપતા વધારો થાય. ઓકે, દેશી ખાતર અમુક સમયાંતરે નાખતા હોય જે ખેડૂત, તો તે જમીનમાં સારું એવું ઉત્પાદન મેળવી શકે. શા માટે નાખે? સારું ઉત્પાદન મેળવવા માટે. હવે દાખલા તરીકે જ્યારે ઉત્ક્રાંતિ થઈ હોય, ઓકે, અથવા જો અહીં શું લખ્યું કે વહન પામી, એક જગ્યાએથી વહન પામી. દાખલા તરીકે વધારે અતિવૃષ્ટિ થઈ હોય તો જમીનનું ધોવાણ થાય, ઉપરનું ફળદ્રુપ સ્તરનું ધોવાણ થાય ને એક જગ્યાએથી બીજી જગ્યાએ
એક જગ્યાએથી જમીનનું ધોવાણ થઈને બીજી જગ્યાએ એકઠું થયું હોય ત્યાં જે કંઈ કાંપ ભેગો થયો હોય તે સૌથી વધારે સારી જમીન હશે, એટલે કે ફળદ્રુપ જમીનનું નિર્માણ થાય. આવી રીતના જે જમીનનું નિર્માણ થયું હોય એ બધું ગોળ રીતે, એટલે કે જે કુદરતી નૈસર્ગિક રીતે નિર્માણ થયું હોય તે જમીનની વાત અહીંયા આપેલી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ થોડાક લાક્ષણિકતા. ભૂમિ એટલે કે જમીનની વિવિધ લાક્ષણિકતાઓ છે, જેવી કે ભૂમિની રચના. દરેક જમીનની રચના જુદા જુદી હોય, એટલે કે વિસ્તાર પ્રમાણે. દાખલા તરીકે ભાવનગર જિલ્લાની વાત કરું, અમરેલી જિલ્લો લઈ લો કે જુનાગઢ કે કોઈ પણ જિલ્લો લઈ લો, તો એ દરેક જિલ્લાની જમીનનું બંધારણ જુદું જુદું હશે, કણનું કદ પણ અલગ અલગ હશે. ઓકે, કોઈમાં વધારે પ્રમાણમાં માટી હશે, કોઈમાં વધારે પ્રમાણમાં કાંકરી હશે, રેતી હશે, મોટા કણો હશે, નાના કદના કણો હશે. જમીનની લેબોરેટરી કરતાં એ બધું આવું માલુમ પડે. અને જમીનમાં કણોનું સામૂહિકરણ એટલે કે એક સાથે સમૂહમાં હોય. આ દાખલા તરીકે કોઈ જમીનનો ટુકડો છે, અહીંયા કણ છે એ બધા બાજુમાં છે. ઓકે, તો આ સામૂહિકરણ છું, આ ગીચો ગીચ. અને બીજી રચનામાં દર્શાવવું કે છૂટા છવાયા છે, આવા સામૂહિકરણ. અને ભૂમિની અંતઃસ્ત્રાવણ ક્ષમતા. ઓકે, એટલે કે જમીનની અંદર ગ્રહણ કરવાની ક્ષમતા કે તથા જલ ગ્રહણ ક્ષમતા નક્કી કરે. હવે દાખલા તરીકે આ તમે સમજી શકો, આ જમીન છે એ આખી ગીચો ગીચ માટીના કણો દર્શાવી. હવે અહીંયા એની અંતઃસ્ત્રાવણ ક્ષમતા એટલે કે એની નિતાર શક્તિ અહીંયા ગ્રીનની સાપેક્ષે રેડની ઓછી જશે, હા કે ના, એ સમજાય તમને? હવે ગ્રીનની અંતઃસ્ત્રાવણ ક્ષમતા નિતાર શક્તિ વધુ છે રેડની સાપેક્ષે. ઓકે, આની ઓછી. શું? અંતઃસ્રવણ ક્ષમતા. હવે બીજું જલ ગ્રહણ ક્ષમતા, એટલે કે જે પાણી એકઠું થવું જમીનના સ્તરમાં, આની ઓછી, અહીંયા વધુ, કારણ કે અહીંયા માટીના કણો જુદા જુદા છે, એટલે ઝડપથી જે પ્રસરણ પામી અને નીચે તળિયે પાણી એકઠું થાય, હા કે ના, એમ કહેવા માગે. એટલે કે ભૂમિની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિ રચના, કણનું કદ, કણોનું સામૂહિકરણ, ભૂમિની અંતઃસ્રવણ ક્ષમતા, જલ ગ્રહણ ક્ષમતા વગેરે નક્કી કરે. આ લાક્ષણિકતાઓની સાથે સાથે ખનિજ સંગઠન અને ભૂતલ એટલે કે સ્થળાકૃતિમાં માપદંડો ઘણી વિસ્તૃત હદ સુધી કોઈપણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ નક્કી કરે. હવે દાખલા તરીકે તમે એવું જોયું હશે કે કેટલીક વાર તમારે આગળ પણ આવી ગયું કે નાઇટ્રોજનની ઉણપ હોય તો કીટાહારી વનસ્પતિઓ ઉગી નીકળે, જેવી કે કળશપર્ણ, અર્કજવર વગેરે. ઓકે, એટલે કે જે ખનિજ સંગઠનની ત્યાં ઉણપ હોય અથવા વધુ હોય તો એ પ્રમાણે ભૂતલ, સ્થળાકૃતિ જેવા માપદંડો ઘણી વિસ્તૃત હદ સુધી કોઈપણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ નક્કી કરે. હવે દાખલા તરીકે કોઈ ગાઢ જંગલ હશે તો તેની જમીન વધારે સારી હશે, એનો મતલબ એવો થયો. ઓકે, એટલે જે તે વિસ્તારનો વનસ્પતિ સમાજ પણ નક્કી કરી શકે જમીન. એ જ રીતે જલીય પર્યાવરણમાં પણ અવસાદી લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ નિતલસ્થ બોલે તો પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ. ઓકે, જે પાણીની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે કે પાણીની અંદર કયા પ્રકારના પોષક દ્રવ્યો દ્રાવ્ય છે, અદ્રાવ્ય છે, તેના આધારે સજીવોનો ગ્રોથ પણ નક્કી થઈ શકે. એટલે કે પ્રાણીઓના પ્રકાર નક્કી કરે અને તે ત્યાં વિકાસ સાધી શકે. દાખલા તરીકે કોઈ મહાસાગર હોય તો તેની ઉપરની સપાટી ઉપર જે જલીય સજીવો હોય તે એ સૂર્યપ્રકાશ છે કે તેની ઉપરનું જે પાણીની પીએચ છે એ તેને અનુકૂલિત હોય તો ત્યાં એ જીવી શકે. ત્યારબાદ મિડલમાં, હવે દાખલા તરીકે આ કોઈ સમુદ્ર છે તો તેમાં મિડલમાં વસવાટ કરતા હોય તો તે પ્રમાણે અનુકૂલિત થઈ, અને સૌથી નીચે તળિયે તો એ પ્રમાણે ડેવલપ થયેલા હશે. એટલી વસ્તુ ક્લિયર. હવે નેક્સ્ટ હું જમીનના પ્રકાર કે કેવા કેવા પ્રકારની જમીન એટલે કે ભૂમિ હોઈ શકે તેની એક થોડીક એક્સ્ટ્રા માહિતી આપવા માગું છું, જે આપણી એનસીઈઆરટી બુક્સમાં નથી પણ નીટ માટે ઉપયોગી હોવાથી. જોઈએ નેક્સ્ટ ટોપિક. જોઈએ તો કે ભૂમિના પ્રકાર અને તેના કણનું કદ. ચીકણી માટી, ત્યારબાદ કાપ, શુદ્ધ રેતી, અશુદ્ધ રેતી, કપસી અને જાડી રેતીનું મિશ્રણ એટલે કે જેને અંકર પણ કહી શકાય, અશુદ્ધ મિશ્રણ. વાત કરીએ ચીકણી માટી તો 0.002 mm કરતાં ઓછું તેના કણનું કદ હોય. ઓકે, આ ખાસ યાદ રાખજો નીટ માટે આંકડાકીય માહિતી.
બીજી છે કાંપની જમીનમાં 0.002 થી 0.02 mm, શુદ્ધ રેતી 0.02 થી 0.20, અશુદ્ધ રેતી 0.20 થી 2. નેક્સ્ટમાં કપસી અને જાડી રેતીનું મિશ્રણ બોલે તો કંકરમાં 2 mm થી 5 mm. ઓકે, જાડી છે એટલા માટે. અશુદ્ધ મિશ્રણમાં તો કે 5 mm થી ઉપર તેના કણની કદની સાઇઝ હશે. હવે ખાસ અહીંયા મેં 3 જમીનના પ્રકાર લખ્યા છે: રેતાળ ભૂમિ, ગોરાડુ જમીન અને કાંપવાળી જમીન. ઓકે, કે તેનું બંધારણ કેવું હોય તો રેતાળ ભૂમિમાં 85% રેતી હોય, બાકીના 15% ભાગની અંદર ચીકણી માટી અથવા કાં તો કાંપ. ઓકે, જમીનનો ફળદ્રુપ ભાગ ઉપરનું સ્તર એટલે કે કાંપ. ગોરાડુ જમીનની વાત કરીએ તો તેમાં 70% રેતી, 30% ભાગમાં ચીકણી માટી કે કાંપ હોય. અને લાસ્ટ એટલે કે કાંપની જમીનમાં 90% કાંપ અને 10% જ રેતી હોય. તો હવે અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ આ 3 જમીન પૈકી સૌથી સારી કઈ બેસ્ટ? સૌથી સારી બેસ્ટની જો વાત હોય તો તે છે ગોરાડુ જમીન, ગોરાડુ ભૂમિ. એટલે કે તે પાકના ઉત્પાદન માટે શ્રેષ્ઠ છે. શા માટે શ્રેષ્ઠ? તો કે વધારે પાણી જકડી રાખે. ઓકે, વધારે પાણી અને વધારે પાણી જકડી રાખવાની ક્ષમતા અને ઊંચું મૂળ વિભેદિત હોય, એટલે કે ઊંડે સુધી તેનું મૂળ ડેવલપ થયેલું હોય, એટલા માટે ગોરાડુ જમીન ઇઝ બેસ્ટ. તો આ થોડીક જમીનના પ્રકાર અને કણના કદના સાઇઝના આધારે વિવિધ પ્રકારની જમીન હોય. ઓકે, અને તેની અંદર કયા કયા દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય તે આપણે થોડીક વાત કરી અહીંયા. ઓકે, તો હવે નેક્સ્ટ નવો ટોપિક જોઈએ. તો અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. હેડિંગ. ઓકે, ત્યારબાદ વર્ણન વિસ્તૃતમાં છે. નૈસર્ગિક નિવાસ સ્થાનોની અજૈવિક પ્રતિક્રિયાઓ ક્યારેક ને ક્યારેક અશક્તિ રૂપે ભારે પરિવર્તન લાવે. અશક્તિ રૂપે ભારે. ઓકે, ક્યારેક ને ક્યારેક આવું પરિવર્તન લાવે એટલે શું કહેવા માંગે? દાખલા તરીકે આપણે આગળ અજૈવિક કારકો જોયા 4 પ્રકારના. ક્યાં ક્યાં જોયા? તાપમાન, પ્રકાશ, પાણી અને જમીન. ઓકે, એટલે તે બદલાતા રહેતા હોય. ઓકે, દાખલા તરીકે પૃથ્વી ઉપર તાપમાન એક સરખું જળવાઈ રહેતું નથી, બરાબર, આખા વર્ષ દરમિયાન. એવી રીતના પ્રકાશની પણ ગુણવત્તા આખા વર્ષ દરમિયાન એક સરખી જળવાઈ રહેતી નથી, બરાબર. એટલે કે આ ચારેય અજૈવિક કારકો હંમેશા બદલાતા રહેતા હોય. એટલા માટે સજીવે જીવિત રહેવા માટે, એટલે કે જે ટકી શકવા માટે કાંઈક ને કંઈક ફેરફાર લાવવો પડે. એ ફેરફાર એટલે કે તેની સામેની પ્રતિક્રિયા, એટલે કે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. નૈસર્ગિક નિવાસ સ્થાનોની અજૈવિક પ્રતિક્રિયાઓ ક્યારેક ને ક્યારેક અશક્તિરૂપી ભારે પરિવર્તન લાવી શકે. ભારે, બરાબર, કે આનો મતલબ એવો થયો કે એકાએક મોટો ફેરફાર આવી શકે. સજીવ એટલે કે વ્યક્તિએ આશા રાખી શકે છે કે તેના અસ્તિત્વના લાખો વર્ષના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓ અપેક્ષિત સ્થાયી આંતરિક, બોલે તો શરીરની અંદર જ પર્યાવરણ વિકસિત કર્યું હશે. લાખો વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે ઉદ વિકાસની ક્રિયા દરમિયાન શરીરમાં એવા ફેરફારો થયા જે આંતરિક પર્યાવરણને સ્થાયી રાખે એમ. ઓકે, તેના શરીરનું જે આંતરિક પર્યાવરણ છે તે બદલાણું નથી, જે છે એમને તેમ જાળવવાનો પ્રયત્ન કર્યો તો જ એ સફળ થયા હોય. એટલે કે સજીવ એટલે કે વ્યક્તિએ આશા રાખી શકે કે તેના અસ્તિત્વના લાખો વર્ષના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓ અપેક્ષિત સ્થાયી આંતરિક એટલે શરીરની અંદર જ જે પર્યાવરણ વિકસિત કર્યું હશે તો જ એ ત્યાં જે તે વિસ્તારમાં ટકી શકતા હોય, અન્યથા ટકી શકે નહીં. દાખલા તરીકે ડાયનોસોર્સ નામની જાતિ પહેલાં હતી જે સંપૂર્ણ લુપ્ત થઈ ગઈ. ઓકે, રેડ ડેટા બુકમાં તેનો ઉલ્લેખ પણ છે. તો અત્યારે બદલતા સમયમાં તે વિકાસ સાધી નહીં શકી હોય. ઓકે, એટલા માટે રેડ ડેટા બુક નાશ થઈ ગઈ. જોકે એવી તો ઘણી બધી જાતિઓ છે જેને નાશ થઈ ગઈ. તો એનું કારણ તેનું બદલાતું પર્યાવરણ હોય અને તેનું આંતરિક પર્યાવરણ એ બેલેન્સ ન કરી શકે તો એ નષ્ટ થઈ શકે. આગળ વાત કરીએ, જે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ તથા દેહધાર્મિક કાર્યોને અધિકતમ કાર્યદક્ષતા. જૈવ રાસાયણિક, હવે આપણને ખબર છે કોઈ પણ સજીવ આખરે બનેલો તો કોષનો જ છે.
ઓકે, કે કોષોમાં સતત જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, દેહ ધાર્મિક કાર્યો બધે જે કંઈ ક્રિયા થતી હોય એ મને તમને ખબર છે જીવંત કોષની અંદર, જીવંત સજીવની અંદર આ બધી ઘટનાઓ જરૂરી છે, અનિવાર્ય છે. એટલે કે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ તથા દેહ ધાર્મિક કાર્યોને અધિકતમ એટલે મહત્તમ મેક્સિમમ કાર્યદક્ષતા એટલે કે મેક્સિમમ તેની કાર્ય કરવાની ક્ષમતા કાર્યદક્ષતાથી કરવા દે અને આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતા એટલે કે તંદુરસ્તી ઓકે એની હેલ્ધીમાં વધારો કરે છે. હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ હેલ્ધી હોય ઓકે એટલે કે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય, બોલે તો તંદુરસ્ત, અને મેક્સિમમ 12 કલાક નોનસ્ટોપ કોઈ કાર્ય કરી શકે, લખી શકવાનું, વાંચી શકવાનું, બોલી શકવાનું અથવા કોઈ હાર્ડ વર્કિંગ, તો તેની જે કાર્યદક્ષતાથી, હવે દાખલા તરીકે તેની સાપેક્ષે કોઈ અન્ય વ્યક્તિ 20 કલાક એક ધારું સતત જે કાર્ય કરી શકે, કોઈ 2 કલાક કરી શકે, તો એ દરેકની કાર્યદક્ષતા અલગ હોય. પણ મેં કીધું એમ કે તંદુરસ્તી રહેવી જોઈએ. દાખલા તરીકે હું સવારથી સાંજ સુધી લેક્ચર લઉં અને બીજે દિવસે દાખલ થવું પડે તો તે મારી કાર્યદક્ષતા ન કહેવાય, બરાબર, મારી કેપેસિટી બહાર થઈ ગયું કહેવાય એમ. એટલે કે જે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ તથા દેહ ધાર્મિક કાર્યોને અધિકતમ કાર્યદક્ષતાથી કરવા દે અને આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતા એટલે કે તંદુરસ્તીમાં વધારો કરે. જોઈએ તેના ઉદાહરણો દ્વારા. ઉદાહરણ તરીકે અહીંયા 3 આપેલા છે. ઉદાહરણ નંબર 1માં સ્થિરતા એટલે કે નિરંતરતા, બીજું દેહ જળના ઇષ્ટતમ એટલે કે અનુકૂલતમ તાપમાન, અને ત્રીજું છે આશ્રુતિ સાંદ્રતાના સ્વરૂપે હોઈ શકે. સ્થિરતા, હવે દાખલા તરીકે હું એવું કહું કે દાખલા તરીકે કોઈ જે કૂતરો અથવા કૂતરી ઓકે જે તેના બચ્ચાને જન્મ આપે, ગલુડિયાને, દાખલા તરીકે તેની સંખ્યા 6 થી 7 હોય નોર્મલી રીતે, તો શું એ 7 જીવે છે? તો કે ના. શા માટે? કારણ કે બદલાતું જે પર્યાવરણનો સામનો કરવો, બીજું કે ખોરાક મેળવવાની રીત, ત્યારબાદ રોગો સામે લડવાની ક્ષમતા, એ બધા જ તેમાં આધાર કરે. ઓકે, જે વધારે જે તંદુરસ્ત હશે, હેલ્ધી, તે જીવી શકશે અને બાકીના મૃત પામશે. તો જોઈએ અહીં સ્થિરતા, દેહ જળના ઇષ્ટતમ, આશ્રુતિ સાંદ્રતા, એ બધું શું કહેવા માંગે? આપણે પણ સ્થિરતા જાળવી શકીએ છીએ. દેહ જળના ઇષ્ટતમ, હવે દાખલા તરીકે મનુષ્યના શરીરનું આપણી જ વાત કરું તો આપણા શરીરનું દેહ જળનું ઇષ્ટતમ તાપમાન છે 37 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, આ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે કોઈ પણ કાર્ય મેક્સિમમ જે કરવા સક્ષમ હોય, એટલે કે આપણા શરીરનું જે ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ હોય તે વધઘટ થતું નથી. ઓકે, સિવાય કે બીમાર હોય તો વાત અલગ છે. એ નોર્મલી રીતે જળવાય એટલે કે સમતાપી. દાખલા તરીકે બહારનું વાતાવરણ બદલાય, દાખલા તરીકે ઉનાળો હોય તો આપણને પરસેવો થાય અને પરસેવા દ્વારા આપણને ઠંડકની અનુભૂતિ થાય અને શરીરનું દેહ જળ અને બહારનું તાપમાન વચ્ચે બેલેન્સ થાય ને 37 ડિગ્રી રહેવાનો પ્રયત્ન થાય. અથવા શિયાળો હોય તો રૂવાડા બેઠા થઈ જાય, કાં તો આપણે ધ્રુજવા મળીએ છીએ. ઓકે, તો તે પણ શરીર તેની સામે રિસ્પોન્સ આપે એટલે કે પ્રતિક્રિયા. ઓકે, અને આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી મેન્ટેન્સ કરવાનો પ્રયત્ન કરે. એટલે કે દેહ જળની ઇષ્ટતમ એટલે કે અનુકૂળતમ તાપમાન એ વસ્તુ. અને ત્રીજું છે આશ્રુતિ સાંદ્રતાના સ્વરૂપે હોઈ શકે. હવે આશ્રુતિની સાંદ્રતાનું આપણે સમજીએ. દાખલા તરીકે ધારો કે આપણા શરીરની પીએચ 7.3 છે અંદાજે, બરાબર, તેની આસપાસ આપણા શરીરની પીએચ 7.3 હોય. ઓકે, હવે દાખલા તરીકે માની લો કે હું એક દિવસના 10 લીંબુ એકસાથે ખાઈ ગયો તો પીએચમાં વધારો કે ઘટાડો થવો જોઈએ, પણ એવું થતું નથી. કારણ શરીર છે એ આશ્રુતિ સાંદ્રતાનું બધું નિયમન કરી શકે. ઓકે, સોડિયમ પંપ કે પોટેશિયમ પંપ જે કાંઈ આવેલા છે આપણા શરીરના જે કોષોમાં, તો એ બધું બેલેન્સ થાય અને મૂત્ર નિર્માણની ક્રિયા, ઓકે, એટલે કે મૂત્ર ત્યાગ માટે વધારાની સાંદ્રતા હોય એ શરીરની બહાર નિકાલ થાય, એટલે કે બેલેન્સ જાળવી શકે. ઓકે, એટલે કે આશ્રુતિ સાંદ્રતાના સ્વરૂપે પણ હોઈ શકે. ઓકે, આ બધું ક્લિયર. ત્યારબાદ આદર્શ રીતે ત્યારે સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા એટલે કે સમસ્થિતિ કહેવાતી પ્રક્રિયા જાળવવા પ્રયત્ન કરશે. પછી ભલે એ વિવિધ બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ તેના સમસ્થાપન એ અસ્વસ્થ બનાવવાનું હોય કે બગાડવાનું હોય તેવું વલણ ધરાવે છે. એ શું કહેવા માગે? આગળનું વર્ણન આપણે જોઈએ તેના આધારે એ વધારે ક્લિયર થશે.
તો સૌપ્રથમ પહેલાં એટલું લખી લો, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ વર્ણન. કોઈ વ્યક્તિ જ્યારે તેના પરિસરનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે તે સર્વશ્રેષ્ઠ કાર્ય રજૂ કરવા માટે સક્ષમ હોય. આ એક દાખલા તરીકે એક તમને એક્ઝામ્પલ આપેલું છે કે માની લો કે કોઈ વ્યક્તિ છે તે 25 ડિગ્રી સેલ્સિયસે સર્વશ્રેષ્ઠ કાર્ય કરી શકે. હવે દાખલા તરીકે કોઈ લખવાનું કાર્ય છે, વાંચવાનું કાર્ય છે કે કોઈ ઓફિશિયલી વર્ક છે. દાખલા તરીકે તમે 25 ડિગ્રી સેલ્સિયસે મેક્સિમમ કરી શકો એમ કહેવા માગે કે કોઈ વ્યક્તિ જ્યારે તેના પરિસરનું, દાખલા તરીકે મેં કોઈ એક રૂમની અંદર એસી ફિટ કરાવી તો રૂમનું જે ટેમ્પરેચર જે 25 ડિગ્રી સેલ્સિયસ જળવાઈ રહ્યું. ઓકે, પછી હું કોઈ અન્ય જગ્યાએ જાઉં, એટલે કે મુસાફરી દરમિયાન પણ મારી કારમાં પણ એસી છે તો તેની અંદર પણ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જળવાનું. ઓકે, એ રીતના હું સેટ કરું કે 25 ડિગ્રી જળવાય. શરીરનું તાપમાન 37 ડિગ્રી છે, બહારનું તો કે 25. ઓકે, શા માટે મેં આવું કર્યું? કારણ કે મારી કાર્યક્ષમતા 25 ડિગ્રી સેલ્સિયસ એ મેક્સિમમ હોય, પણ એ મેં નૈસર્ગિક રીતે નથી કર્યું. ઓકે, જે કૃત્રિમ રીતે થયું કહેવાય, એમ આગળ કંઈકાનો મિનિંગ આપશે કે જ્યારે બહારથી દઝાડી નાખતી ગરમી, દાખલા તરીકે ખૂબ અસહ્ય ગરમી હોય કે આનાથી ઉલટું કે થીજવી નાખતી ઠંડી હોય, ત્યારે પણ તેની સામે, એટલે કે ત્યારે પણ તેની સમસ્થિતિને સર્વોત્તમ રીતે જાળવી કે ટકાવી રાખવાની ઈચ્છા કોઈ પણ રાખે જ છે. એટલે કે અહીં આપણે વ્યક્તિની વાત કરીએ કે તે તેની સમસ્થિતિને ઘરમાં, મુસાફરી કરતી વખતે કારમાં, અને જે જગ્યાએ કાર્ય કરતો છે કોઈ ઓફિસમાં કે વગેરે, તો તેના કાર્યસ્થળે પણ ઉનાળામાં વાતાનુકૂલન એટલે કે એસી દ્વારા અને શિયાળામાં આ તાપક સગડી દ્વારા એ પ્રાપ્ત કરી શકે આવું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ. ફોર એક્ઝામ્પલ હવે કોઈને 20 ડિગ્રી પણ અનુકૂળ આવતું હોય, કોઈકને મારી જેમ 16 ડિગ્રીનો શોખ હોય, એમ દરેક માટે અલગ અલગ હોય. હા, હવે દાખલા તરીકે અહીંયા ઘણા બધા ઉદાહરણો આવે કે ભાઈ ઠંડક માટે એર કુલર આવે, ઓકે, વાતાનુકૂળ એસી આવે, સેન્ટ્રલ એસી, એ જે કાંઈ આવતું હોય. શિયાળામાં તો કે તાપક સગડી છે, હીટર છે વગેરે છે, જેના દ્વારા ગરમી મેળવી શકાય તે આવે. બરાબર, કોઈ લાકડાની ભઠ્ઠી કરીને તમે શિયાળાની અંદર સામા બેસી જાઓ અને બરાબર કોઈ ગરમી મેળવી શકો તો પણ તેની સામે રક્ષણ મેળવવું કહેવાય. પણ એ બધું કૃત્રિમ રીતે મેળવવું કહેવાય. જો અહીંયા આગળ જોઈ કે ત્યારે ભલે તેની અથવા તેણીની, ઓકે, ઇન્ડિયાઝ રૂલ્સ લેડીઝ ફર્સ્ટ, તેની અથવા તેણીની, જેની અહીંયા વાત આવતી હોય એની, એટલે કે ત્યારે ભલે તેની અથવા તેણીની આસપાસ હવામાનની સ્થિતિ અસ્વીકાર્ય હોય. હવે દાખલા તરીકે બહાર વાતાવરણની અંદર ગરમી 40 ડિગ્રી છે ફોર એક્ઝામ્પલ માની લો, એટલે કે હવામાનની સ્થિતિ અસ્વીકાર્ય છે. શું મેક્સિમમ કાર્ય કરવા માટે મારે દાખલા તરીકે 25 ડિગ્રી સેલ્સિયસ જોવે, પણ બહારનું વાતાવરણનું તાપમાન છે 40 ડિગ્રી સેલ્સિયસ, તો કે તેમ છતાં તેની અથવા તેણીની, જો અહીં બેયનું નામ આવવું જ જોવે એવું જરૂર નથી. આપણી ટેક્સમાં ખાલી તેણી લખ્યું, બરાબર. આપણે તો સમદ્રષ્ટિથી જોવાવાળા વ્યક્તિ, બે સરખા જ તે, ભાઈ હોય કે બેન હોય, એટલે કે પોતાની કાર્યક્ષમતા હંમેશા મહત્તમ હશે. અહીં વ્યક્તિની સમસ્થિતિને દેહ, ધાર્મિક કે શારીરિક રીતે નહીં, પરંતુ કૃત્રિમ સાધનો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવ્યા. બરાબર છે, ભૌતિક સુવિધા દ્વારા ગરમી કે ઠંડક મેળવવામાં આવી. હવે તમને ખબર છે, દાખલા તરીકે શિયાળાનું તાપમાન ફોર એક્ઝામ્પલ માની લો કે 20 ડિગ્રી છે, તો પણ એસી દ્વારા તમે મેન્ટેન્સ જે કરી શકો કે 25 ડિગ્રી સેલ્સિયસ, ઓકે, અથવા કોઈ જે તાપક સગડી હીટર દ્વારા વગેરે. તો આ બધું જે કૃત્રિમ રીતે થયું, પણ કુદરતી રીતે સામનો કરવો પડે. બરાબર, તે પણ આગળ થોડીક વિસ્તૃતમાં વાત આવે છે, એ બોર્ડ સાફ કરીને હું લખું છું. તો જોઈએ, ગ્રાફ્સ આપેલો છે આપણે એનસીઆરટીમાં કે સહજૈવિક પ્રતિક્રિયાઓનું આલેખીય નિરૂપણ. ઓકે, તો તેમાં આંતરિક સ્તર દર્શાવેલું છે, બાહ્ય સ્તર દર્શાવેલું છે, નિયામકો છે, અનુવર્તી અને આંતરિક નિયામકો. હવે સૌ પ્રથમ નિયામકો એટલે શું એ વાત કરતાં પહેલાં
ફોર એક્ઝામ્પલ, હવે એવું માની લો કે આ બાહ્ય સ્તર છે એ બહારનું વાતાવરણ દર્શાવે અને આંતરિક સ્તર છે એ શરીરનું, એટલે કે જે તે પ્રાણીના શરીરનું આંતરિક તાપમાન દર્શાવે. ઓકે, દાખલા તરીકે મનુષ્યની વાત કરું તો મનુષ્યના શરીરનું તાપમાન આંતરિક 37 ડિગ્રી સેલ્સિયસ. હા કે ના? હા. હવે દાખલા તરીકે માની લો કે બહાર વાતાવરણનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ છું કે 20 છું કે 30 છું, એટલે બહારના તાપમાનમાં ફેરફાર છો પણ અંદરના તાપમાનમાં કંઈ ફેરફાર થતો નથી મનુષ્ય માટે. ઓકે, શા માટે? કારણ કે તેનું નિયમન કર્યું. દાખલા તરીકે તાપમાનનું ખાલી એવું જરૂર નથી, બહારની આશ્રિત, દાખલા તરીકે કોઈ જલીય સજીવો હોય સસ્તન વર્ગના, તો તે પણ જે પોતાના શરીરનું જે તાપમાન મેન્ટેન્સ જાળવી શકે, એટલે કે જે પોતે પોતાનું તાપમાન એક સરખું રાખી શકે, તે પણ નિયામકો થયા કહેવાય. અગાઉ એવું તમે શીખી ગયા કે પ્રાણીઓ 4 વર્ગની અંદર ડિવાઈડ હતા. ક્યાં ક્યાં? સસ્તન, બીજું વિહંગ, સરીસૃપ અને ઉભયજીવી. આ તમે ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર 4માં બધું શીખી ગયા. સસ્તન જે બચ્ચાને જન્મ આપે અને દૂધ પીવડાવતા હોય, શરીર ઉપર રૂવાટી હોય, બાહ્યકર્ણ હાજર હોય, વગેરે વગેરે, આવા ઘણા બધા. વિહંગ એટલે કે પક્ષીઓ, સરીસૃપ એટલે કે પેટે ઘસડાઈને ચાલતા હોય તેવા, દાખલા તરીકે ગરોળી, સાપ વગેરે. ઉભયજીવી જમીન અને પાણી બંનેમાં રહી શકતા હોય, દાખલા તરીકે દેડકો, સાલામાન્ડર વગેરે. ઓકે, તો નિયામકોની વાત કરી. હવે દાખલા તરીકે આપણે તો બધા સમતાપિત છે, એ તો તમને ખ્યાલ જ છે. કોણ કોણ સમતાપી છે આમાંથી? તો સસ્તન અને વિહંગ. આ સસ્તન અને વિહંગ, ઓકે, તે અનુવર્તીઓ થયા. બહારનું તાપમાન જે કાંઈ હોય તેને મેન્ટેન કરશે. ઓકે, શરીરનું તાપમાન નહીં બદલી નાખે. જો શરીરનું જે તાપમાન બદલી શકે તે અસમતાપી પ્રાણીઓ, જે આપણે અગાઉ શીખીએ, દાખલા તરીકે બહાર 10 ડિગ્રી હોય, 20 હોય, 30 હોય, તો તે પોતાના શરીરનું તાપમાન પણ બહારનું તાપમાન હોય તેને ફોલો કરે, એટલે કે તેને અનુસરે. એટલા માટે તેને અનુવર્તીઓ કહેવાય. શું કહેવાય? અનુવર્તીઓ. ઓકે, એ જે લાગુ પડતા હોય તે. ત્યારબાદ આંશિક નિયામકો. દાખલા તરીકે બહારનું તાપમાન આ જ આપણે રહેવા દઈએ ઉદાહરણમાં 10, 20, 30 કે 40, એ વધઘટ થાય તો પોતાના શરીરમાં ફેરફાર કરશે જ્યાં સુધી થાય ત્યાં સુધી એમ. ઓકે, નહીં થાય તો મેકી દેશે, એટલે કે તેને આંશિક નિયામકો કહેવાય. એ ત્રણેય આપણે શબ્દોનો ભેદ જોયો. હવે તેના આધારે આપણે વિસ્તૃતમાં અભ્યાસ આવે છે આવા 4 મુદ્દા, અને ડિટેલમાં વર્ણન આપેલું છે NCERT બુકમાં. નિયમન કરવું, અનુકૂળ થવું, સ્થળાંતર કરવું અને મુલતવી રાખવું. અત્યારે હું સમજાવતો નથી, ખાલી હાઇલાઇટ આપ્યું. એ નેક્સ્ટ લેક્ચરમાં 1 by 1 આપણે જોવાના છે. નિયમન કરવું કે કોઈ પણ સજીવ, ઓકે, તેના બાહ્ય પર્યાવરણ સાથે કાં તો એ નિયમન કરે તો જ એ ત્યાં જીવિત રહી શકે, એટલે કે ત્યાં પોતાનું સ્થાન જે ટકાવી શકે. અથવા અનુકૂળ થવું, દાખલા તરીકે કોઈ વનસ્પતિ અનુકૂળ થયેલી હોય રણને, તો કે એ રણને અનુકૂલિત વનસ્પતિ કહેવાય. ઓકે, જળને અનુકૂળ હોય, દાખલા તરીકે સિંગોડા કે કમળ વનસ્પતિ, એ જળને અનુકૂળ થયેલી હોય. જો એ તેને અનુકૂળ નહીં થઈ હોય તો તે પણ પોતાનું સ્થાન લાંબો સમય સુધી ટકાવી શકે નહીં. કાં તો નિયમન કરવું પડે, કાં તો અનુકૂળ થવું પડે જે તે પરિસ્થિતિને, અથવા સ્થળાંતરણ કરવું પડે. એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી જવું, ટૂંકમાં કહું ને તો ટૂંકમાં જે ભાગેડું થવું પડે. હવે દાખલા તરીકે અહીંયા ગરમી થઈ હોય, ખૂબ જ અસહ્ય, સહન ન થાય તો અહીંથી દોડીને ભાગી જાય હિમાલય બાજુ એમ. ઓકે, અહીંયા જો કે બધા જ સજીવોની સાપેક્ષે વાત છે. કાં તો મુલતવી રાખવું, એટલે જે છે એમને રહેવા દેવું, એમાં કોઈ ધ્યાન આપવું નહીં. દાખલા તરીકે દેડકો શિયાળો હોય કે ઉનાળો હોય તો એ ઋતુનો સામનો કરવાના બદલે જમીનમાં જ તે સુપાઈને બેઠો રહે, સુપારું સ્તંભ. જ્યારે ચોમાસું આવે ત્યારે ફરી પાછો બહાર નીકળીને વાતાવરણનો આનંદ અને જલસા કરશે. ઓકે, તો તેને મુલતવી રાખ્યું કહેવાય. તો આ શબ્દો પણ આપણે સાથે સાથે ખાલી મેં થોડીક હાઇલાઇટ આપી. વિસ્તૃતમાં નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિટેલમાં 1 by 1 જોવાના છે. ઓકે, તો અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાની અંદર હજી આ 4 મુદ્દા મેં કીધા એમ કે વિસ્તૃતમાં જે બાકી છે. તો આજનો લેક્ચર એટલે સુધી રાખીએ.